હું કેતન ગાંડાભાઈ પટેલ। આપણે જો ડાંગ સ્વરાજ આશ્રમ વિશે વાતો કરીએ તો ડાંગ સ્વરાજ આશ્રમની સ્થાપના સ્વતંત્રતા સેનાનીઓએ 1948ની 7મી સપ્ટેમ્બરે કરી। આમ તો એનાથી આગળ પૂર્વ ભૂમિકા જોઈએ તો સિલોટમાળ ગામના, ડાંગ જિલ્લાના સિલોટમાળ ગામના એક લોકસેવક હતા રામજીભાઈ। તેઓ અહીંથી પગપાળા બારડોલી મુકામે ગયા અને સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી સાથે મુલાકાત કરે છે અને ત્યાં જણાવે છે કે અમારા ડાંગમાં તમે લોકસેવકો મોકલો અને શિક્ષણ અને સેવાના કામ માટે ત્યાં ખાસ જરૂર હોવાથી તમે સેવકોને ત્યાં મોકલો। એ ધ્યાનમાં રાખી અને ત્યાંથી એક સમિતિની રચના કરવામાં આવે છે કે ભાઈ ડાંગમાં જાઓ અને ત્યાં પરિસ્થિતિ શું છે તે જુઓ, જાણો અને તેને અનુરૂપ પછી ડાંગમાં અહીંયા એક સમિતિ આવે છે, અભ્યાસ કરે છે અને ખરેખર કહે છે કે ડાંગમાં ખરેખર ખૂબ જરૂર છે। અંધારિયો ખંડ હોય એ રીતનો પ્રદેશ છે, કોઈ પ્રકારનો વિકાસ નથી, શિક્ષણ પણ નહિવત છે, તો ત્યાં ખરેખર કામ કરવાની જરૂર છે। તો એ ધ્યાનમાં રાખી અને છોટુભાઈ નાયક અને ઘેલુભાઈ નાયકની પસંદગી થાય છે અને તેઓ 1948ની 7મી સપ્ટેમ્બરે ડાંગમાં આવે છે અને આહવામાં સ્વરાજ આશ્રમની સ્થાપના કરે છે। એમની સાથે વેડછીના જુગતરામ દવે, જેમને આપણે વેડછીના વડલા તરીકે ઓળખીએ છીએ, તેઓ પણ પ્રેરણા અને માર્ગદર્શક તરીકે સાથે રહે છે અને તેમના માર્ગદર્શન હેઠળ અહીં સ્વરાજ આશ્રમની સ્થાપના થાય છે અને શિક્ષણ કાર્યની શરૂઆત થાય છે। એમની સાથે થોડા સમયમાં ધીરુભાઈ નાયક અને ગાંડાભાઈ પટેલ જોડાય છે અને એ સમયે ડાંગની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી। રસ્તાઓ નહોતા, પાણીની તકલીફ હતી, અનેક પ્રકારની અગવડો હતી, જંગલ ગીચ હતું। એવી પરિસ્થિતિમાં અહીં શરૂઆત કરે છે આ લોકો અને ગામડાઓમાંથી સમજાવીને છોકરાઓને લઈ આવે, એમના વાળ કાપે, એમના નખ કાપે, એમને નવડાવે અને ત્યાર પછી શિક્ષણની શરૂઆત અહીં થાય છે। તો શરૂઆતની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી, અગવડભરી પરિસ્થિતિ હતી। તેની અંદર આ તમામ સ્વતંત્રતા સેનાનીઓ હતા બધા, તો સ્વતંત્રતા સેનાનીઓ અહીં આવે છે અને શિક્ષણની શરૂઆત ડાંગ જિલ્લામાં કરે છે। તો શિક્ષણ અને સેવાની શરૂઆત જે થઈ ત્યાર પછી આપણે જોઈએ તો 1960માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર છૂટા પડે છે, બાયફર્કેશન થાય છે, બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બે ભાગ પડે છે, તે સમયે એક પ્રશ્ન આવ્યો કે સાપુતારા સાથેના ડાંગને આપણે ગુજરાતમાં જોડવું કે મહારાષ્ટ્રમાં। તે અંગે ખૂબ સંઘર્ષો થયા, અનેક સરઘસો નીકળે, સભાઓ થાય અને ગંભીર પ્રકારના આક્ષેપો અને મારામારી સુધી પણ વાત જતી હતી એમ વડીલોનું કહેવું હતું। તો એ બધી વાતો આપણે એમની પાસેથી સાંભળી છે, તમામ વડીલો પાસેથી, એ હું આજે તમને જણાવું છું। અને અંતે પછી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી સુધી વાત જાય છે અને ત્યાર પછી વડાપ્રધાન સુધી પણ વાત જાય છે અને ત્યાંથી ઉપરથી એમ કહેવામાં આવે છે કે તમે ડાંગના લોકોને પૂછો કે એ લોકોએ શું કરવું છે, લોકમત લો। અને લોકમતની વાત આવી તે સમયે ડાંગના લોકોએ જે કહ્યું તે ખૂબ અગત્યનું છે, નોંધપાત્ર છે કે આ ગુજરાતના લોકો, ખાદીવાળા લોકો, સ્વતંત્રતા સેનાનીઓ છોટુભાઈ નાયક, ઘેલુભાઈ નાયક, ગાંડાભાઈ પટેલ અને એમની આખી ટીમ અમારી વચ્ચે આવ્યા, અમને શિક્ષણ આપ્યું, અમારી સેવા કરી અને તેને કારણે અનેક અગવડો વચ્ચે પણ એ લોકોએ રહીને અમારી સાથે આજે પણ રહ્યા છે। તો અમને શિક્ષણ અને સેવા આપનાર જે આ ગુજરાતના લોકો છે એમની સાથે અમારે ગુજરાતમાં રહેવું છે અને લોકમત લેવામાં આવ્યો તો 2/3 કરતાં વધારે બહુમતીથી લોકમત ગુજરાતની ફેવરમાં આવ્યો અને આજે આપણી સાથે જે સાપુતારા સાથેનું ડાંગ ગુજરાતમાં છે તે આ સંસ્થા અને એના કાર્યકરો, અનેક નામી અનામી કાર્યકરોના સારા મજબૂત કાર્યોને કારણે આજે ડાંગ આપણી સાથે ગુજરાતમાં છે।